सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ રુદ્રમ અને 11મો અનુભાગ 5મા મંત્રથી. ઓમ ગણાનાં ત્વા ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આનશન્વન્નોતિભિः સિદ્ધસાધનम्. ઓમ મહાગણપતયે નમઃ. ઓમ સહસ્રાણि સહસ્રતો યે રુદ્ર अधिभूम्याम् तेषागुं सहस्रयोजनेव धन्वानि तन्मसि. अस्मिन् महत्तर्णवे एन्तरिक्षे भव अधि नीलग्रीवा शितिकण्ठा शर्व अदक्षमाचराः नीलग्रीवा शितिकण्ठा दिवगुं रुद्र उपश्रिताः. હવે 5મો મંત્ર. ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः. એક એક લાઈનના મંત્ર છે. પછી 8મો મંત્ર. ये अन्नेषु विद्यन्ति पात्रेषु पिबतो जनान ये पथां पथि रक्ष एलवृताय व्यतः ये तीर्थानि प्रचरन्ति सृपावन्तो निषङ्गिनः य एतावन्तस्य भूयागुंसस्य दिशो रुद्रावितस्थिरे शेषागुं सहस्रयोजनेव धन्वानि तन्मसि. બધા એક એક લાઈનના મંત્ર છે, પણ 1 થી 4 મંત્ર જોયા. હવે 5મો મંત્ર જે છે યે વૃક્ષેષુ સસ્પિંજરા નીલગ્રીવા વિલોહિત. આ મંત્ર જે 5મો મંત્ર જે છે મેં તમને વાત કરી એમ આમાં 11મા અનુવાકમાં 11 મંત્ર છે. 11મો અનુવાક જે છે એમાં મુખ્યત્વે એનું વિષય વસ્તુ જે છે એ મુખ્યત્વે કેવું છે તો કે જુદા જુદા દેવતાઓ રૂપે જે ભગવાન વિલસી રહ્યા છે, તો દેવતાને ઉદ્દેશીને અહીંયા પ્રેયર છે વધારે. પછી દેવતાઓ શું છે એ મેં તમને ગયે વખતે વાત કરી કે ભગવાન સદાશિવ જ તો કે પોતાની શક્તિનો અંશ જાણે કે બધા જુદા જુદા દેવતાને થોડો થોડો અંશ આપ્યો હોય અને એ લોકો બધા અનુગ્રહ નિગ્રહ કરી શકે, કૃપા બી કરી શકે, સજા બી આપી શકે જુદા દેવતા. એટલે ભગવાન સમગ્ર સૃષ્ટિનું સંચાલન દેવતાઓને શક્તિ પાવર આપીને કરે. તો હવે 11મા અનુવાકમાં એ બધા જુદા જુદા દેવતાઓની કૃપાની યાચનાની પ્રાર્થના છે. અમારી પર તમે કૃપા કરો અને જે તમે તમારું જે એવા પ્રકારનું જે હાનિકારકપણું છે દેવતાઓનું, સજા આપવાપણું છે, આપણને તકલીફ આપવાપણું છે, દુઃખ આપવાપણું, એ બધું દૂર રાખો. બેઝ લાઈન આટલી છે. પણ દેવતાઓ રૂપે ભગવાનને પ્રાર્થના 11મા અનુવાકની બેઝ લાઈન એવી. હવે 5મા મંત્રમાં કે છે 1 થી 11 મંત્રનો ધ્યાન શ્લોક સેમ છે, જુદા જુદા ધ્યાન શ્લોક નથી. પરંતુ એ બધા મંત્ર જે છે એના ઋષિ અને એનું બધું જે ફળ છે એ બધું જુદું જુદું છે, હું તમને કહું.
કે 5મા મંત્રના રચયિતા જે છે દુર્વાસા ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે, અને દેવતા ભગવાન સદાશિવ કે શ્રી રુદ્ર એના દેવતા છે. પછી આ મંત્ર જે છે એની ફલશ્રુતિ શું છે? તો કે જેવી રીતે આ મંત્ર જે છે, આ 5મો મંત્ર 5, 6, 7 ત્રણેયનું સરખું ફળ છે. 5મો, 6ઠ્ઠો, 7મો મંત્રનું પારાયણ કરવાથી આંતરિક શત્રુ દૂર થાય. 5000 વાર જપ કરીએ તો મંત્ર સિદ્ધ થાય. અને એની સાથે સાથે ચાંદ્રાયણ વ્રત કરવાનું હોય છે. એટલે આંતરિક શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આ મંત્ર છે. આંતરિક શત્રુ એટલે શું? તો કે વ્યક્તિને અગર એવો ખ્યાલ આવે કે એનામાં બહુ જ ક્રોધ છે, ક્રોધ આવે ત્યારે ગમે તેમ બોલે છે, તો એ આંતરિક શત્રુ છે, ક્રોધ. અમુક લોકોને એવું થાય કે ક્રોધનું તો નિયમન હજી થોડું ઘણું થઈ શકે છે, પણ એટલી બધી ઈચ્છાઓ અંદર છે, એટલી બધી કામનાઓ છે, એટલી બધી વિષય વાસના છે, બધી ઇન્દ્રિયો માટે એટલી બધી લોલુપતા છે, વિષય લોલુપતા. તો આમ બહારથી ડાયા ડાયા છે, પણ અંદર બધી બહુ લોલુપતા છે. અને જો એવું લોકોને જેને બી લાગતું હોય ને એને એવું થાય કે આ તો આધ્યાત્મિક માર્ગનો શત્રુ છે, કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં, કે આ તો મહાપાપી છે. અને મહાશનો એટલે તો કે જેની ક્યારેય તૃપ્તિ ન થાય એવું અગ્નિ સમાન છે. અને એને એવું હોય કે મારે મારા આંતરિક શત્રુ ઉપર કામ, ક્રોધ, દ્વેષ, પછી આવું કઈ લોભ હોય, વોટેવર એને જે બી પોતાના આંતરિક શત્રુ દેખાતા હોય અને આધ્યાત્મિક જર્નીમાં એ બધી રૂકાવટ રૂપ લાગતા હોય, તો રુદ્રમ આ 11મા અનુભાગમાં આ બધી આ ફળ વધારે છે, આધ્યાત્મિક ફળ. કે વ્યક્તિને એવું લાગતું હોય તો એ આ મંત્રનો 5000 વાર જાપ કરે તો આંતરિક શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય. સાથે સાથે ચાંદ્રાને વ્રત કરવાનું છે. અને પછી મંત્ર જોઈ લઈએ હવે. કે છે યે વૃક્ષેષુ સસ્પિંજરા નીલ ગ્રીવા વિલોહિતા. યે વૃક્ષેષુ, કે જે વૃક્ષમાં રહેલા છે, એટલે વૃક્ષના અધિષ્ઠાન દેવતા રૂપે રહેલા રુદ્ર. પછી સસ્પિંજરામાં રહેલા દેવતા. સસ્પિંજર એટલે શું? તો કે એકદમ જ કુમળું ઘાસ હોય, એકદમ ટેન્ડર ગ્રાસ હોય. તો ઈ ટેન્ડર ગ્રાસના પણ અધિષ્ઠાન દેવતા છે. કેમ કે એનો વનસ્પતિ જગત છે, પણ વનસ્પતિ જગતમાં કઈ ખાલી વૃક્ષો નથી. એમ કે મોટા વૃક્ષો પણ છે, પછી શ્રબ પણ છે, એમ કે લાઈક નાના, એનાથી નાના શ્રબ છે, પછી એનાથી પણ નાના, સાવ નાનકડા નાનકડા પૌધા આપણે કઈ પ્લાન્ટ પણ હોય. પછી તો કે સાવ નાનકડું ઘાસ પણ હોય. પછી ઘાસમાં એકદમ જ બરડ થયેલું ઘાસ, અને નવું નવું ઉગતું એકદમ કૂણું કોમળ ઘાસ બી હોય. તો વૃક્ષના દેવતા જુદા છે, પછી આવું એકદમ કોમળ ઘાસના દેવતા જુદા છે. સસ્પિંજરા એટલે કોમળ ઘાસ. એટલે યે વૃક્ષેષુ, પછી સસ્પિંજરા, પછી નીલગ્રીવા વિલોહિત, આ બધા દેવતાઓ છે. વૃક્ષના દેવતા, કુમળા ઘાસના દેવતા, પછી જેની ગ્રીવ જે છે એ નીલ છે એ દેવતા, નીલકંઠ દેવતા. પછી વિલોહિતા એટલે આવા રક્તવર્ણ વાળા દેવતા. આ બધા દેવતાઓ પાસે અમે કૃપાની યાચના કરીએ છીએ. મંત્ર આટલો જ છે, પણ એમાં દરેક જગ્યાએ એ ધ્રુવ પંક્તિ છે કે અમે અમારી પ્રાર્થના રૂપ દોરીથી તમારી સંહાર શક્તિને અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે છે, સૌથી પહેલું કે છે એનું યે વૃક્ષેષુ સસ્પિંજરા, એટલે એ બધા એવા બધા વૃક્ષોમાં જે અધિષ્ઠાન દેવતા રૂપે છે, પછી કોમળ ઘાસ રૂપે, એ બધા મને એવું થાય કે વૃક્ષો જે છે એ કેવી રીતે, અથવા તો ઘાસ છે એ કેવી રીતે મને નુકસાન કરે. ખરેખર
કોઈ એવા ઝેરી વૃક્ષો કે એવું કંઈક ઝેરી ઘાસ એ આપણને નુકસાન નથી કરતું. ખરેખર કે એવા કોઈ વૃક્ષો કે એવા કોઈક એવી ક્રીપર હોય કે એવું ઘાસ હોય ત્યાં આપણે જઈએ ને આપણને એલર્જી થઈ જાય, એક ફોડલા ફોડલા થઈ જાય, કોઈ વાર લાગી જાય. તો વૃક્ષ એવું નથી કરતું. એ વખતે આપણા એવા કર્મફળ પાકેલા છે તો એ વૃક્ષ ના દેવતા જે છે એ જાણે કે એ કર્મફળ આપવા માટે નિમિત્ત બને. પછી એવા અમુક દેવતા છે કે જે દેવતા નીલકંઠ વાળા છે, અમુક તો કે રક્તવર્ણ વાળા છે. તો એ બધાને તો કે એવી રીતે એવી પ્રાર્થના છે 5મા મંત્રમાં કે તમે ચારે આવા પ્રકારના દેવતા, વૃક્ષના દેવતા, કોમળ ઘાસના દેવતા, નીલકંઠ વાળા દેવતા અને વિલોહિતા રક્તવર્ણ વાળા દેવતા, બધા જે છે એ અમને લોકોને સહાયક થાવ, અમને એવા બધા કર્મફળ ના આપો જેનાથી અમને કોઈ હાનિ થાય. હવે આપણને એવું થાય કે આપણે એવા પ્રકારે પ્રાર્થના કરીએ અને ભગવાન કેવી રીતે સહાય કરે. તો ભગવાન સદાશિવ સહાય એવી રીતે કરે, ભગવાનને સહાય કરવાનું જે પ્રેરક બળ છે, આપણને એવા સારું ફળ આપવા માટેનું કોઈ રીઝન હોય તો 2 રીઝન છે. એક તો મારી પ્રાર્થના, નમસ્કાર સાથેની સ્તુતિ નમસ્કાર વાળી મારી પ્રાર્થના. આપણે રુદ્રમની સ્તુતિ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ અને કાયિક પૂજા કરીએ છીએ, અભિષેક કરી રહ્યા છીએ. એવું ક્યારે વ્યક્તિ કરી શકે? રુદ્રમની આવી સરસ અભિષેકાત્મક ચેન્ટિંગ કોણ કરી શકે? ઘણા બધા લોકો ઘણી બધી પ્રાર્થના પૂજા કરતા હોય. તો જ્યારે ભગવાન સદાશિવની આવી સૌથી મહાન વૈદિક પ્રેયર, આવી નમકમરૂપ પ્રેયર ક્યારે કરી શકે? તો કે જેને વેદમાં, વૈદિક સૂક્તમાં, વેદની પ્રાર્થનાઓમાં પૂર્ણ શ્રદ્ધા હોય. એટલે આપણને ભગવાન પાપકારી કર્મફળ જે છે એનાથી મુક્ત કરે આપણે પ્રાર્થના કરીએ તો, અને આપણી ઉપર અનુગ્રહ કરે. તમે એમ કેવું કેવી રીતે કરે? તો 2 વસ્તુ છે કે આપણે સ્તુતિ નમસ્કાર કરીએ છીએ, એક વસ્તુ, અને બીજી વસ્તુ કે પૂર્ણ શ્રદ્ધા સાથે કરીએ છીએ. એટલે આપણી પૂર્ણ શ્રદ્ધા અને આપણું નમકમ સ્તુતિ નમસ્કાર કરવા પણ છે. એનાથી ભગવાન આપણને નુકસાનકારક, આપણને અપ્રિય વસ્તુ છે, આપણને દુઃખ આપે એવી વસ્તુઓથી ભગવાન દૂર રાખે. ઓર યુ કેન સે એવા પ્રકારના દુઃખદાયી કર્મ ફળો ઘટતા ચાલે, હંમેશા ઘટતા રહે. એટલે રુદ્રમ જે છે બહુ બધી પ્રેયર છે, પણ રુદ્રમ છે એ સૌથી પાવરફુલ એટલા માટે છે કે એનાથી દુઃખદાયી કર્મ ફળો ડે બાય ડે રિડ્યુસ થશે. અને આખી પ્રાર્થનાનું મુખ્ય પર્પસ આ એક જ છે કે કેમે કરીને દુઃખદાયી કર્મ ફળો ઘટે. એમાં બેઝિક પ્રાર્થના એવી નથી કે મને બહુ ધન મળી જાય, બહુ સત્તા મળી જાય. હા, અમુક મંત્ર ના ચેન્ટિંગ થી એવું વિશેષ ફળ છે એની હું ના નથી પાડતી, પણ મુખ્ય વસ્તુ આખા રુદ્રમનું જે સૂર તમે કયો, એક આખી બેઝ લાઈન કયો, એની અંદરનું એક ધ્રુવ પંક્તિ રૂપ જો કઈ આમાં પ્રતિપાદિત કરેલું હોય તો એક જ વસ્તુ છે, ધેટ ઇઝ તો કે ભગવાન કે મેં કરીને મારી લાઈફમાંથી દુઃખદાયી વસ્તુને પ્લીઝ ઘટાડો. હા, મેં જન્માંતરમાં કે આ જન્મમાં એવા પ્રકારના પાપ કર્મો વાવેલા હશે જરૂર, જાણતા અજાણતા, પ્રકૃતિ વશાત. મારી પ્રકૃતિથી જાણતા અજાણતા મારાથી થયું હશે. પણ હવે જે બી થયું હોય, પણ માય બાપ હવે તો મને ક્ષમા આપી ગયો. એટલે વેદની અંદર, ચારે વેદમાં ઘણી બધી પ્રેયર છે, ઘણી બધી સ્તુતિ સુક્ત, કેટલાય એટલે કેટલાય છે. એમાં સૌથી વિશિષ્ટ પ્રકારનું ફળ આપનાર કોઈ પ્રેયર હોય તો રુદ્રમ છે. શું છે? તો કે એમાં એકમાત્ર માંગણી છે, કઈ? તો કે પાપ ક્ષય માટે, આપણે કરેલા પાપની ક્ષમા યાચના માટેની આખી પ્રેયર છે. એટલા માટે મેં તમને કીધું કે
બધા જ્યોતિષ જે છે એ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ લોકો હંમેશા એક પ્રેયર આપતા હોય તો કેમ કે તમે છે ને શિવાલીમાં રુદ્રી કરાવો, દીકરાનું થતું નથી રુદ્રી કરાવો, દીકરીને આ પ્રોબ્લેમ છે રુદ્રી કરાવો. તો તમને એવું થાય કે આ બધા જ લોકો કોઈક એવા હોય કે એકદમ આમ જોવો તો એ બિચારા ચુસ્ત વૈષ્ણવ હોય ને જરાય શિવજીની પૂજામાં આ સચ એવા જનોની કૃષ્ણ ભગવાનના ભક્ત હોત. આમ એને જિંદગીમાં કોઈ દિવસ રુદ્રી ન કરાવી, પણ દીકરીનું ન થતું હોય વ્યભિચાર તો જ્યોતિષ કે રુદ્રી તો કરાવી જ પડશે, કઈ તમારો છૂટકો નથી. તો એ પૈસા આપી નહીં, ખાલી ત્યાં આગળ પ્રસાદ ગ્રહણ કરવા જાય કે આમ બિલીપત્ર લેવા જાય, પણ પૈસા આપી નહીં રુદ્રી કરાવશે. એટલે ગમે તે લોકો ક્યાંય બી લોકોની આસ્થા હશે, કોઈ બી ઈષ્ટ દેવતા હશે, પણ ભગવાન સદાશિવની મહાદેવની રુદ્રી માટે બધા જ લોકો એને એનો પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપશે કે રુદ્રી કરો, રુદ્રી કરો, રુદ્રી કરો. શું કામ? તો કે રુદ્રીનો મુખ્ય પર્પઝ પાપ ક્ષય છે. પાપ ક્ષય થાય એટલે ઓટોમેટિક આપણા જે પુણ્ય જે છે એનો ઉદય થાય, ને પુણ્યનો ઉદય થાય તો તમને સુખ મળે. આ આખો પર્પઝ છે. એટલે ભગવાન જે છે તમને એમ થાય કે હું રુદ્રી કરું તો કેવી રીતે ભગવાન મારી પર કૃપા કરે? કૃપા કરવા માટેનું રીઝન આ છે કે મને હું જયારે રુદ્રમની પ્રેયર કરું છું તો એ ખાસ પસંદગી છે, કારણ કે મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું રુદ્રી કરીશ એટલે મારા પાપ કર્મો ઘટશે, અને પૂર્ણ શ્રદ્ધા સાથે કરીએ છીએ. એટલે પૂર્ણ શ્રદ્ધા અને સ્તુતિ નમસ્કારથી 100% આપણા જીવનના પાપ કર્મો છે એ ઘટતા ચાલશે. ઝીરો થઈ જશે એવું નથી કે ડે બાય ડે ઘટશે. અને એટલું બધું એમાં એમ કે એટલી ઈ સુંદર વસ્તુ છે કે આપણે લાઈક વન ડે એટ એ ટાઈમ જેવી આપણે લાઈફ જીવીએ છીએ કે ચલો આજે હું રુદ્રમ કરું છું, ભગવાન આજના પાપ કર્મો પ્લીઝ ઓછા કરજો અને મારું આજનો દિવસ મેનેજેબલ થાય, એવી કોઈ વસ્તુથી મને એવી પીડા નહીં આપતા કે હું કઈ કરી જ ના શકું. એટલે એમ કે ઈ દિવસે એટલું બધું આપણને તકલીફ, એટલી બધી ફિઝિકલ કે ઇમોશનલ પેઇન આવવાનું હોય. સવારના પોરમાં ભગવાનની વિનવણી કરી હોય કે વધારે હું ક્યાં માંગુ છું, આજનો દિવસ જરાક સારો જવા દેશે, આજના દિવસે પાકતા પાપ કર્મો જે છે એને જરાક ભગવાન ક્ષમા આપી દેજો. એટલે રુદ્રમની પ્રેયર એક પણ દિવસ મિસ નથી કરવાની. રુદ્રમ જે છે રોજે કરવાનું, રોજે કહેવાનું, કારણ કે જીવન એઝ સચ મોમેન્ટ ટુ મોમેન્ટ મારી સામે આવે છે. પણ આપણે એટલું બધું ન સમજી શકતા હોય તો ઓકે, દિવસ સવાર પડે, દિવસ ઉગે અને એક દિવસ રૂપેલ માની લ્યો કે લાઈફ મારી સામે આવે છે, તમે એવું સમજો તો રોજે રોજ રુદ્રમ કરીને રોજે રોજ પાકતા પાપ કર્મો ને ન્યુટ્રલાઇઝ કરવાની પ્રાર્થના એટલે રુદ્ર. એટલે આપણે રોજે રોજ ભગવાનની વિનવણી કરતી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, સોરી સોરી સોરી, થઈ ગયું અમારથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો. તો ભગવાન જે છે એ આપણી પરમ શ્રદ્ધા અને આપણી જે નિયમિતતા છે, આપણું સમર્પણ છે, આપણે ગમે તેટલી તકલીફ હોય તો આપણે રુદ્રી કરી જ લઈએ, એ કમિટમેન્ટ છે, શરણાગતિ છે, શ્રદ્ધા છે, નિયમિતતા છે. એને કારણે આપણા રોજે રોજ પાકતા પાપ કર્મોને ભગવાન ઓછા કરે, 100% ઓછા કરે. અને પાપ કર્મો ઓછા કરે પછી બીજું આપણે શું કરવાનું તો કે પછી આપણને એક દિવસથી ભગવાનને ગિફ્ટ આપી તો આપણે આપણાથી થાય એટલા પુણ્ય કર્મ કરીએ. એટલે પાપ કર્મો જે છે એને પ્રેયર દ્વારા આપણે ઓછા કરવાનો પ્રયત્ન કરીએ. પછી આપણે આપણા અકાઉન્ટમાં પુણ્ય ટીપે ટીપે વધારતા જઈએ તો પુણ્ય કર્મ જે છે એને વધારવા ધેટ ઇઝ યત્ન સાધ્ય છે, એ પ્રયત્નથી મળશે. પાપ કર્મને રિડ્યુસ કરવા એ રુદ્રમથી થશે. એટલે બેઉ આપણી જર્ની સાયમલ્ટેનિયસલી ચાલતી હોય કે વ્યક્તિ જે છે એ નિષ્કામ કર્મ કરે જેમાંથી એને કઈ પ્રાપ્ત નથી કરવાનું. સપોઝ હમણાં મેં 2-3 દિવસ પહેલા અમુક લોકોને બરોડામાં કીધું હતું કે તમે સેટરડે આવજો ને, કે નીતા દીદી છે એનો બર્થડે છે, આઈ વિશ કે તમે આવીને થોડું
એને ગમે એવી વસ્તુ કરજો, બીકોઝ એ મારું 24/7 30 years થી સેવા કરે છે. 1 2 3 દિવસ નહીં, 30 years મારી અને સ્વામીજી. તો મને એવું બહુ જ ગમે કે તમે સ્મોલ નાનકડી વસ્તુ તમે કરજો એના માટે. તો જે બી લોકો આવ્યા હતા 3 લોકો 4 લોકો જે બી લોકો આવ્યા હતા, તો એસ સચ એમને કઈ પ્રાપ્ત નથી કરવાનું. એને એટલી ખબર પડી કે માતાજી કે છે તો એમાં કઈક રહસ્ય હશે. રહસ્ય આ છે કે મને એવું ગમે કે જે નિસ્વાર્થ ભાવે 30 years થી 24/7 સમર્પિત થઈને સેવા કરે, એનો બર્થડે આપણે યાદ રાખીએ, એને સરપ્રાઈઝ આપીએ, એને ખુશી આપવાનો પ્રયત્ન કરીએ, તો they are not going to get as such anything. આમ ટેન્જિબલ વસ્તુ નથી કે એ લોકો અહીંયા આવ્યા હોય લઈને કંઈક મળી જાય ને, નથી મળવાનું. પણ શું મળવાનું છે? તો કે એના એકાઉન્ટમાં પુણ્ય મળવાનું છે, પુણ્ય કર્મ મળવાનું છે. કારણ કે તમે એક વ્યક્તિ જે છે એને ખુશી આપી, એને મજા આવે એવું કર્યું, એને કમ્ફર્ટ આપી. તો જ્યારે આપણને પોતાનો સ્વાર્થ નથી, કઈ જ આપણને કઈ નથી મેળવવાનું, પણ કોઈના ચહેરા ઉપર ખુશી આવે, કોઈને એવું થાય કે હા મને યાદ કરીને મારી એટલી કેર કરે છે, તો that time you earn some પુણ્ય. ટીપે ટીપે પુણ્ય મળે. તો તમે એમ કે 10 કિલોમીટર 5 કિલોમીટર ગાડી ચલાવીને આશ્રમે આવો, પછી મેં કીધું એક્ઝેક્ટલી તમે એને સરપ્રાઈઝ આપો, કેક લઈ આવીને, આઈસ્ક્રીમ આપીને, વગેરે વગેરે જે બી તમે, તો એ તમારા માટે પુણ્ય કમાવાની ઘડી છે, પુણ્ય કમાવા. હવે સપોઝ મેં અલ્પાને કીધું અલ્પા તું આ લઈને આવજે, હવે આવા તડકામાં કોણ જાય છે, આવા દો ને. તો તમે એવું બી કરી શકો, અને તમે એકદમ જ હોંશે હોંશે એવી તમે વસ્તુ લઈ આવો કે જેને ઉપયોગી થાય, જેને એને પ્રાપ્ત કરીને મજા આવે. એસચ 25 50 કે 500 રૂપિયાની કોઈ વેલ્યુ દુનિયામાં નથી. તમે રાઈટ ટાઈમે રાઈટ એક્શન કરો, એ વખતે એવા કર્મો કરો, એની જ વેલ્યુ છે. યોગ્ય સમય યોગ્ય કર્મો કરવા, તો તમે પુણ્ય ઉપાર્જિત કરી શકો, જેમાંથી પોતાને પર્સનલ ગેઇન નથી, પોતાને કઈ પ્રાપ્ત નથી કરવાનું, પણ તમે જે પાત્ર છે, જે યોગ્ય વ્યક્તિ છે એને માટે કંઈક કરો છો. એટલે આપણું બી પુણ્ય જમા કેટલું થશે, તો તમે પાત્રે કંઈક કરો, પાત્રે દાન કરો, યોગ્ય જગ્યાએ તમે સેવા કરો. ધારો કે અત્યારે અહીંયા આશ્રમમાં એવી બહુ જ જરૂર છે કે બરોડામાં, કે એકદમ ઠંડક થાય ઇવનિંગ, તો મને એવી એકદમ જરૂરત છે કે અહીંયા પાણી કોઈ દે આપણા વૃક્ષોને. મને તડકામાં પાણી દે જરાય પસંદ નથી. તો મેં અમુક લોકોને કીધું છે, અમુક લોકો નહીં, મેં તો ઘણા બધાને કીધું છે, પણ 1 2 વ્યક્તિ આવે, એક વ્યક્તિ એવી છે કે ટોટલી કમિટેડ થઈને પાણી પાવા આવે, તો એને કઈ પ્રાપ્ત નથી કરવાનું. આ બધા પુષ્પ જે છે એ આજે નહીં ને ફ્યુચરમાં, અત્યારે મારા ભગવાનને ચડતા, પણ બધા પુષ્પો વાવીએ છે, બધા વૃક્ષો વાવીએ છે ઓમકારેશ્વર મહાદેવ માટે. તો આવીને જે મેં વ્યક્તિને કીધું, તો એ એકદમ રેગ્યુલર બેઝ ઉપર 1 કલાક 1.5 કલાક ઠંડકમાં પાણી પાઈ જાય. એવું કહી શકે હવે મને ટાઈમ નથી માતાજી, હું સવાર 10 વાગે પાઈશ. એવું મેં કીધું, મેં તું 10 વાગે નહીં પાવા દો. હંમેશા વૃક્ષોને પાણી ઠંડકમાં આપવાનું હોય, 6 વાગે આપવાનું હોય. તમે 6 વાગે આપો તો આખી રાત એને આમ સરસ પેનિટ્રેટ થાય, એને ઠંડક લાગે વૃક્ષોને. બિચારા આખો દિવસ ધૂપમાં 44 ડિગ્રી સેલ્સિયસમાં બિચારા તપતા હોય, એને શાતા આપો ક્યારે, તો કે ઇવનિંગ, તો આખી રાત એને મજા આવે. બધા વૃક્ષો એવા ખુશ થાય ને. તો એવી જે બી લોકો નજીક આવે, નજીક રહેતા હોય, નજીક આવે, અમેરિકા રહેતા હોય ને ન કહી શકું, કેનેડા રહેતા હોય ન કહી શકું, પણ આ પુણ્ય કમાવાની તક છે. એટલે પુણ્ય જે છે એ યત્ન સાધ્ય છે. પાપ રિડ્યુસ કરવા એ પ્રેયરનો વિષય છે, કે તમે આવી સ્તુતિ નમસ્કાર દ્વારા રુદ્રમ કરો, તો તમારા પાપને તમે રિડ્યુસ કરો છો. તો પાપને ઓછા કરવા, પછી આપણા ખાતામાં જમા હોય પુણ્યનો ઉદય થાય, પછી સાથે સાથે બહુ બધા પુણ્યનો ઉદય કરવો છે. એટલે કેટલું સરસ. તમે વિચાર કરો કે તમે રોજે રુદ્રમની પ્રેયર બી કરો છો, અને હું એમ કહું કે જો આ કામ કરવાનું છે, તો તમે કોઈ પણ પ્રકારનું તમારું મગજ ચલાવ્યા વિના તમને ખબર હોય કે
આપણને આપણા ગુરુ કે ને એમાં કંઈક ને કંઈક રહસ્ય હોય. કારણ કે આમાં હું અભિમાન નથી કરતી, પણ હું કોઈ દિવસ વિચાર્યા વિના મારી લાઈફમાં કોઈને કઈ નથી કહેતી. એક તો હું વિચાર્યા વિના સેવા ના આપું, એન્ડ સેકન્ડ થિંગ કે હું જયારે સેવા આપું ને તો હું એની યોગ્યતા પ્રમાણે સેવા આપું, કે આ વ્યક્તિ આટલું કરી શકશે. એમ કે જે વ્યક્તિ 500 ગ્રામ વજન ઉપાડી શકે એને હું 500 ગ્રામ ના આપું, એને હું 300 ગ્રામ આપું. એને હું કોઈ દિવસ 2 કિલો આપું એવું તો ઇમ્પોસિબલ. મને એક્ઝેક્ટ ખબર હોય કે કઈ વ્યક્તિ કેટલો ભાર લઈ શકવા માટે સક્ષમ છે, એના માટે એના પાસે કેટલી સ્કિલ છે, કેટલો સમય છે, એની ભાવના કેવી છે, એનું કમિટમેન્ટ કેવું છે. તો મારા મગજમાં એ બધી વસ્તુની ગણતરી ચાલતી હોય ને એક્ઝેક્ટ એટલો જ ભાર આપું. હું કોઈ દિવસ એક વ્યક્તિ કામ કરે એટલે મારું એવું હેતુ હોય કે એને હું બહુ ભાર ના આપું. હંમેશા મારા બેક ઓફ ધ માઇન્ડ ની ગણતરી ચાલતી હોય. પછી નો ડાઉટ કે બીજા બધા લોકો સાવ રેઢિયાળ હોય ને બાય ડિફોલ્ટ કોઈ ઉપર આવી જાય that is another thing. કારણ કે કેવું હોય કે બીજા બધા લોકો બેજવાબદાર બની જાય તો જે ખૂબ જ જવાબદાર હોય એની પર બહુ જ ભાર આવી જાય. પણ મારી હંમેશા મગજમાં એવું જ હોય કે હું માપી માપીને સેવા આપું. રીઝન એ બી છે કે બધા લોકોને પુણ્ય કમાવાની તક મળે, બધા લોકોને પુણ્ય કમાવાની તક મળે. એટ ધ સેમ ટાઈમ ધીરે ધીરે એની સ્કિલ ડેવલપ થાય, એ સમય આપતા થાય, એવું બધું મારું બહુ જ હોય ગણતરી. અને બીજું એ છે કે લાઈક કે તમને પુણ્ય કમાવવું છે, તમને સેવા જોઈતી પણ હોય, પણ મેં એક બહુ જ નોંધ્યું છે કે તમારી પાસે એ કરવાની ખૂબ જ મોટી આવડત હોવી જોઈએ, સ્કિલ. અધરવાઇઝ તમે ના કરી શકો. પેલા મને એમ હતું કે ખાલી વ્યક્તિને ભાવના હોય એટલે એ સેવા કરી શકે ને પુણ્ય કમાવે. ખાલી ભાવનાથી સેવા નથી થતી. ગમે એટલું તમને દિલ હોય સેવા કરવાનું, પણ તમે સૌ બોઘા હોય, સૌ બોઘા. હા, પછી તમે મને એવું કેવું ગમે નહીં, પણ તો બી હું કહીશ કે તમે આખી લાઈફ એવા ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યું હોય કે ત્યાં એટલું બધું તમારે પરફોર્મ કરવાનું જ ન હોય. કેવી ઓર્ગેનાઇઝેશન એનું નામ હું નહીં બોલું, પણ એવી અમુક ઓર્ગેનાઇઝેશન છે ભારત દેશમાં કે ત્યાં એટલું પરફોર્મન્સ તમે ન કર્યું. એટલે તમે 25 વર્ષના જ્યારથી કમાવા નીકળ્યા હોય ત્યારથી 58 વર્ષ સુધી બિલકુલ એવું હાર્ડવર્ક કર્યું કે એવી સ્કિલ ડેવલપ કરી કે આમ ઓવરઓલ ડેવલપમેન્ટ થયું હોય, ચેલેન્જ લીધે એવું હોય જ નહીં. તો એ લોકો બી આશ્રમમાં આવીને સેવા એટલી બધી ન કરી શકે. સેવા કરવા માટે પોતે બહુ બધું પરફોર્મ કરેલું હોય લાઈફમાં, ઘણું બધું ઉકાળેલું હોય, ઘણા બધા પૈસા એટલે પૈસા કમાવા ઇન ધ સેન્સ કે ઘણું બધું લાઈફમાં એને પોતે પ્રોગ્રેસ કરેલો હોય તો અહીંયા આવીને સેવા કરી શકે. બધા ના કરી શકે. જેને પોતે ઓફિસમાં જઈને ટોપી મૂકીને ખાલી ગાન ગપાટા કર્યા હોય, તમને લાગે છે અહીંયા આવીને સેવા કરી શકે? એટલે પેલા મને એમ હતું કે માણસ પાસે સમય હોય એટલે સેવા કરી શકે. પેલા મને એવું લાગતું હતું. પછી મને એમ હતું કે સમય અને ભાવના હશે તો સેવા કરી શકે. પછી મને સમજાણું કે ઓ માય ગોડ, સેવા કરવા માટે જેમ પ્રેયર કરવા માટે જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય જોઈએ, એમ સેવા કરવા માટે બી જોઈએ. શું કામ જોઈએ? કારણ કે સેવા થકી બહુ બધું પુણ્ય તમે ઉપાર્જિત કરો છો. તો એટલી બધી વસ્તુ હું બધા લોકો જે સેવા કરે, રાજકોટમાં સેવા કરે, પછી મેં આ નોંધ્યું કે એમ કે તમે રોજે સરસ મજાની કાંઈ પૂજા કરો ભગવાનની, તો તમને બહુ બધી તમારા પુણ્યનો ઉદય થાય તો તમે પૂજા કરી શકો. એમ સેવા કરવા માટે પણ ઘણી બધી વસ્તુનું કોમ્બિનેશન વ્યક્તિમાં હોય તો સેવા કરી શકે. બહુ બધું. સૌથી પહેલા તો એમ કે સેવા કરવાની ભાવના, પછી બીજું એની પાસે સમય, પછી તો કે મોટી વસ્તુ તો કે પ્રાયોરિટી, કે હા મારે સેવા કરવી જ છે. પેલી વસ્તુ જો કઈ આવે કે પ્રાયોરિટી, ભાવના, પછી ઇમ્પોર્ટન્ટ કે હા પુણ્ય કમાવા માટે જરૂરી છે, નિષ્કામ કર્મ જરૂરી છે, પછી એ કરવા માટેની અક્કલ, ટાઈમ મેનેજમેન્ટ, સ્કિલ, પછી વ્યક્તિ જે છે એને
જિંદગીમાં ખૂબ કામ કરેલું હોય તો એને એવું લાગે કે તો ઈ કામ કરી શકે, નહીતર એને એવું લાગે કે હો મેં તો બહુ કામ કર્યું. જેને જિંદગીમાં કામ ન કર્યું હોય તો એને એવું લાગે મેં બહુ કામ કર્યું, બહુ જ. એને એકદમ જ, કારણ કે એવી રીતે એવી સારી ઓર્ગેનાઇઝેશનમાં કામ ન કર્યું કે જ્યાં એની ઉપર બોસ હોય, એના સબોર્ડિનેટ હોય, એની નીચે માણસો હોય, તો એક ડિસિપ્લિનમાં કામ ન કરેલું હોય. એટલે નાનકડું બી કામ કરે તો એ થાકી જાય, એને એવું થાય કે મેં બહુ કામ કર્યું. એને ખબર જ નથી કે દરેકે દરેક મનુષ્યમાં ભગવાને અનંત શક્તિ મૂકેલી છે, ટ્રીમેન્ડસ પોટેન્શિયલ છે, અને બહુ બધું આપણે કરી શકીએ. પણ એને ખાલી 2 જણની રસોઈ જ કરી હોય, 3 જણની રસોઈ કરી હોય, કાં તો કે એવી કોઈ જગ્યાએ નાનકડી નોકરી કરી હોય, એનાથી આગળ કુવામાંના દેડકા જેવું એને ભાન જ ન હોય કે કેટલું બધું આપણે કામ કરી શકીએ. આપણે ભારત માતાની હિન્દુ ધર્મની સેવા માટે 18-20 કલાક સુધી નિરંતર સુંદર રીતે કામ કરી શકાય. પોતાની શક્તિનું ભાન નથી એટલે થોડુંક કરેલો મેં તો બહુ કર્યું. સો યુ નીડ nth નંબર ઓફ ક્વોલિટી, તો જ તમે કામ કરી શકો. એટલે બધાના બસની વાત જ નથી. એટલે એની મારે તો અત્યારે તમને 2 પોઈન્ટ કહેવા હતા કે રુદ્રમની પ્રેયર દ્વારા પાપ કર્મોને રિડ્યુસ કરી શકાય, અને પુણ્ય કર્મને કમાવા માટે પુણ્ય કર્મ યત્ન સાધ્ય વસ્તુ છે. તમારે ખૂબ જ યત્ન કરો, નિષ્કામ કર્મ કરો તો તમને પુણ્ય મળે. બાકી તમે એમ કહો કે હું તમારા ઘરનું બધું કામ કરું, યુ આર નોટ ગોઈંગ ટુ ગેટ એની પુણ્ય. પણ તમે એમ કહો હા આશ્રમમાં હું નિષ્કામ કરું, હા તો 100% મળે. ઘરના કામથી ન મળે. ઘરનું કામ જે છે એ તમે તમારી જે કઈ વસ્તુઓ જે છે યુ આર ડુઈંગ ફોર યોર સેલ્ફ. એમાં શું મોટી વાત છે? એટલે એ યત્ન સાધ્ય છે. એના માટે ખૂબ ઇટ ઇઝ લાઈક કે પૈસા કમાવા એ યત્ન સાધ્ય છે, ત્યારે પૈસા મળે. તમે તમારા બાળકોને કહેતા હશો પૈસા ઝાડ ઉપર ઉગે છે, આવી રીતે બગાડે છે પૈસા. તો પૈસા જે છે એમનાથી મળી જતા, તો પુણ્ય બી એમનાથી મળી જતું. એ બી ઝાડ ઉપર નથી ઉગતું. પૈસા યત્ન સાધ્ય છે, તો પુણ્ય પણ યત્ન સાધ્ય. પૈસા પણ કરન્સી છે, પુણ્ય પણ કરન્સી છે. પુણ્ય જે છે એ અહીંયાથી જાય ત્યારે સાથે લઈ જવાની કરન્સી છે, અને જીવીએ ત્યારે બી લાઈફને કમ્ફર્ટેબલ બનાવી છે. શોખ અને જે સંતાપ છે, જે બધો સ્ટ્રેસ છે ઓછો કરવો છે, તો પુણ્ય કર્મનો ઉદય કરવો પડે, પાપ કર્મ ઘટાડવા પડે, તો જીવનમાં તમને સુખ શાંતિ અનુભવાય. નહીતર એકદમ જ લોકોને બધું હોવા છતાં એકદમ જ આમ સ્ટ્રેસ બળતરા, એકદમ જ આમ પેલા હાઈપર થઈ જાય ને એકદમ દુઃખી થઈ જાય. એનો અર્થ એમ કે માનસિક શાંતિ, સંતુલિતતા, શાતા નથી. શું કામ નથી? તો કે પુણ્ય કર્મ નથી. તો પુણ્ય કર્મ એમનેમ ઝાડ ઉપર નહીં ઉગે. એના માટે આપણે આપણા ગુરુની સેવા કરવી પડે. જ્યાં બી શ્રદ્ધા હોય, એમ નથી કહેતી મારી પાસે આવી ગયો, જે બી ગુરુ લાગતા હોય, જે બી તમને સનાતન ધર્મ જ્યાં બી લાગતો હોય, જ્યાં બી હિન્દુ ધર્મ લાગતો હોય, જે બી તમને દેશ લાગતો હોય, ભારત માતાની, હિન્દુ ધર્મની, સનાતન ધર્મની ગુરુની સેવા કરવી પડે, તો તમે પુણ્ય ઉપાર્જિત કરી શકો. એટલે પુણ્ય ઉપાર્જિત કરવું અને પાપ કર્મોને ઓછા કરવા, બેઉ સાયમલ્ટેનિયસલી ચાલવા પડે. એટલે આ પ્રાર્થના જે છે એના માટે છે કે વૃક્ષના દેવતા, કુમળા ઘાસના દેવતા, નીલકંઠવાળા દેવતા, રક્તવર્ણ બધા મને કૃપા કરો, મને પીડા નહીં આપો. અને પછી કે છે આગળ, ये वृक्षेषु सस्पिञ्जरानीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतय अधिपतयो विशिखासक्कपर्दिन કે છે ये भूतानाम अधिपतयः, એ ભૂતાના અધિપતય એટલે એવા જુદા જુદા દેવતા છે કે જુદા જુદા સ્થળ, સમય, પછી એ ભૂતાના એટલે બધા ભૂતો, પંચમહાભૂત કે વાયુ છે, જળ છે, અગ્નિ છે, પૃથ્વી છે, એ બધા દેવતાઓ એ ભૂતાના, બધા પંચમહાભૂત છે. એ પછી સ્થળ અને સમય, that is અવકાશ,
અવકાશ એટલે સ્થળ એન્ડ સમય, ટાઈમ એન્ડ સ્પેસ. સ્થળ, સમય, વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી, આ બધું જ તો કે મારા માટે સહાયક બનો, મારા માટે સુખાકારી બનો. ये भूतानाम अधिपतयो विशिखास कपर्दिना. વિશિખાહ એટલે શિખા, વિશિખા અને શિખા વાળા. શિખા એટલે ચોટી, એટલે વિશિખા ચોટી વાળા એવા દેવતા જે છે, અમુકને શિખા છે એવા દેવતા છે, અમુકને શિખા નથી. શું છે તો કે મુંડન છે. એટલે કે છે ये ભૂતાનામ, બધા પંચમહાભૂત બધા અમારા માટે સહાયક બનો. પછી વિશિખા ને શિખા વાળા દેવતાઓ સહાયક બનો. કપરદીના, બધા વાળ વગરના દેવતા, મુંડન વાળા દેવતા અમારા માટે સહાયક બનો. પછી વિશિખા એટલે બીજો એનો અર્થ એવું છે તેજપુંજ, કે એવા તેજપુંજ વાળા દેવતા જે છે એ પીડા ન આપો અમને, પરંતુ અમારા માટે હંમેશા સહાયક બનો. એટલે ભગવાન સદાશિવ તમારા બધા દેવતાઓ જે છે ને એને કહી દેજો, આ બધા આવા વિશિખા શિખા વાળા દેવતા, વાળ વગરના દેવતા, પછી આ બધા પંચમહાભૂત, બધા તે વિશિખા, કોઈ અમને પીડા ના આપે, કારણ કે અમે તમારા શરણે છીએ. એટલે તમે જેને અપોઇન્ટ કર્યા છે ને એ બધાને કહી દેજો, અમને કોઈ બી રીતે પીડા ના આપે. પીડા ન તો આપે પણ સાથે સાથે અમને હંમેશા સહાયક રહે, અમને અમારી પર કૃપા કરે. પછી આગળ કે છે ये अन्नेषु विध्यन्ति पात्रेषु पिबतो जनानम. કે છે ये अन्नेषु એટલે એવું બી બની શકે કે અમુક અન્ન જે છે, પેલા ભાષાંતર ખાલી જોઈ લે કે એ अन्नेषु विध्यन्ति पात्रेषु पिबतो जनानम, કે અન્ન રૂપે પીડા આપી શકે. અને એવા જે પાત્ર હોય જેમાં અમુક એવું પ્રવાહી હોય, એમાં પણ એનાથી પણ આપણને કઈ પીડા આવી શકે. એ બધા દેવતાઓ અમને ન તો અન્ન રૂપે, ન તો પ્રવાહી રૂપે જે પાત્રમાં હોય, કોઈ બી રૂપે અમને ક્યાંય નુકસાન ન કરે, એ બધા દેવતાઓ પણ અમને સહાયક બને. હવે એ અન્ને શું એટલે શું તો કે અન્ન જે છે એના પણ દેવતા છે, અન્નના દેવતા, આપણે અન્ન દેવતા કહીએ. હવે આપણે જ્યારે જમવા બેસીએ તો આપણે હંમેશા પ્રેયર કરવી જોઈએ. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ જે છે એ. પછી અન્નપૂર્ણા માતાને પ્રેયર કરવી જોઈએ રોજે, લંચ ડિનર બે વખતે કરવી જ જોઈએ પ્રેયર. શા માટે તો કે જ્યારે તમે પ્રેયર કરો જમતા પહેલા, તો અન્નનો દોષ જતો રહે. અન્નમાં દોષ છે. શું દોષ છે તો કે એવી રીતે જ્યાંથી બી અન્ન આવેલું હોય ત્યાં કોઈ પાપ કર્મ થયેલું હોય, કે ખેડૂતોનું એ મજૂરોનું શોષણ કરવું હોય, કે ખેડૂતોનું શોષણ થયું હોય, પછી એમાં પેસ્ટિસાઇડ છાંટ્યા હોય, એટલે જંતુઓને મારેલા હોય, પછી જે વ્યક્તિ અનાજ બનાવે ભોજન, તો ધારો કે એ કૂક છે, તો એ એવી બધી એમ કે આ હવે ક્યાં મારે રોજ કરવાનું છે, આ લોકોનું તો હવે કોઈ દિવસ કઈ બારગામાં જ નથી જતા, મને છૂટી જ નથી, ક્યારે છુટકારો થશે. તો એ એવી ભાવનાથી બનાવે, નિસાસા નાખતા, તકલીફ આપતા, એવું. એટલે અન્નમાં ક્યાંક ને ક્યાંક જુદા જુદા પ્રકારના દોષ રહેલા છે અન્નમાં. જ્યાં અન્ન ખેતરમાંથી આવે તો આપણા થાળી સુધી પહોંચે, એ આખી જર્નીમાં આપણને દેખાતા નહીં દેખાતા દોષ છે. આવી રીતે જીવ હિંસાનો છે, કે મનુષ્ય ઉપર કઈ બી આવી રીતે થયું હોય, ભૂમિ ઉપર આવો ભૂમિનો દોષ થયો, ભૂમિમાં એટલા બધા રસાયણો નાખેલા હોય, એટલે ક્યાંક ને ક્યાંક દોષ છે જ. એટલા માટે જમતા પહેલા પ્રાર્થના કરવી એકદમ જરૂરી છે. આપણે પ્રાર્થના દ્વારા ભગવાનને એવી વિનવણી કરીએ છીએ કે આ અમારું ભોજન જે છે એ સાત્વિક બનાવજો, દોષથી મુક્ત બનાવજો,
એ બધા ભોજનના અન્નના દેવતા છે. એ અમને કૃપા કરે જેથી કરીને અમે અન્નને પચાવી શકીએ, અમને અન્નથી પોષણ મળે. જરૂરી નથી કે ખાઈએ એટલે બધું પચી જ જાય. પચો બી થાય, ગેસ્ટ્રિક ટ્રબલ બી થાય. પછી અન્નથી તો કે કોઈકને એકદમ ડાયાબિટીસ વધી જાય. અમારે રાજકોટમાં એક ભાઈ હતા, બિચારાનું હેવી ડાયાબિટીસથી ડેથ થઈ ગયું છે. પણ એને એટલું બધું હેવી ડાયાબિટીસ થઈ ગયું ત્યાં સુધી એને ખબર જ ન પડી. એ તારે તો બધું ખાધા ખાધા જ કરતા હતા. તો એ જે બી ખાતા હતા અન્ન, તો એ અન્ન એના માટે એવું તમે કહી શકો કે એકદમ જ વિષ સાબિત થયું, ખૂબ જ નુકસાનકારક સાબિત થયું. કારણ કે એટલું બધું એનાથી સુગર લેવલ વધી ગયું. ખાધા કરતા તેને એમ થયું મને પોષણ મળે છે, આ તો બહુ સારું છે. પણ એકચ્યુઅલી તો કે પોતાના શરીરને નુકસાન કરતું હતું. અમુક અન્ન એવું હોય કે બિચારા લોકોને ખબર ન હોય, બહુ જ કોલેસ્ટ્રોલ વધી જાય અને તો કે એટેક આવી જાય, એટલું બધું વધી જાય. મને હમણાં એક બેન મળવા આવ્યા હતા આપણે બરોડામાં જ. તેના હસબન્ડ હાર્ડલી યુનો અર્લી 40s હતા. તો મને કે એ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા હતા, એટલે એને કમ્પલસરી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કમ્પલસરી એવરી યર બોડીનું ચેકઅપ કરવાનું હોય, કમ્પલસરી. તો કે એવી સારી પોઝિશનમાં હતા, એકદમ એવરી યર બેસ્ટ હોસ્પિટલમાં એનું ચેકઅપ થતું હતું. અને એમ કે જાન્યુઆરીમાં તો ચેકઅપ થયું હતું એના હાર્ટમાં બિલકુલ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં, કોઈ આર્ટરીનો કોઈ જામ થયેલી કોઈ વસ્તુ નહીં. અને મે મહિનામાં એને આમ અર્લી 40sમાં મે મહિનામાં એને એટેક આવ્યો, એપ્રિલ કે મેમાં ગયા વર્ષે. અને ત્યાં ને ત્યાં એનું ડેથ. તો હવે યુ કેન સે લાઈક ડિસેમ્બર જાન્યુઆરીમાં ચેકઅપ કરાયું ને મે મહિનામાં એટલી બધી જે આર્ટરી હોય એટલી બધી બ્લોક થઈ જાય, એટલું રેપિડ બધું જમા થઈ જાય. તો રીઝન શું છે? તો કે અન્નના દેવતા છે, કે તમે અન્ન ખાઓ છો તો એ અન્ન તમને પોષણ આપે છે કે તમારી આર્ટરીમાં એ કોલેસ્ટ્રોલ રૂપે એ બધું જમા થાય છે, કે તમારી સુગર વધારે છે, તમને એલર્જી કરે છે, તમને અપચો કરે છે, તમારા આંતરડાની દિવાલોને જાડી જાડી બરડ કરી નાખે છે, તમારી લીવરને ખરાબ કરે છે. મને શું ખબર છે, આપણે જે બી ફૂડ ખાઈએ છીએ, ફૂડમાં એ ફૂડ આપણને પોષણ કરતા છે, આપણે દૂધ ખાઈએ છીએ પોષણ કરતા છે કે એ આપણને ભયંકર નુકસાન કરે છે, કોઈને કઈ ખબર જ નથી. આપણે ખાલી પ્રોબેબિલિટી, સંભાવના રૂપે આ બધું ખાધા કરીએ છીએ. અને શું કરે છે તો કોઈને કઈ ખબર જ નથી. કેવા પ્રકારનું અન્ન છે, કેવી ભેળસેળ છે, કેવા પ્રકારે એ આપણા શરીર ઉપર અસર કરશે. પેલાના વખતમાં ખૂબ જ એટલે ખૂબ જ ઘઉં વીટ જ બધું ખવાતું હતું. બીજા કોઈ એક પણ પ્રકારના બીજા ધાન્યની કોઈ દિવસ વાત જ નહોતી. હવે તો કે ના, ઘઉં તો એકદમ જ નુકસાન કરે, જરાય નહીં સારા. એટલો એમાં કાર્બોહાઈડ્રેટ છે અને એ તો કોઈ દિવસ ખવાય જ નહીં. કેમ મિલેટ નથી ખાતા? નરેન્દ્ર મોદી મિલેટ યર, ગયા વર્ષે આખું મિલેટ યર એને ઉજવ્યું. તો આટલા વર્ષો સુધી બધા લોકો એટલા એમ કે આખા વર્ષના સમરમાં ઘઉં ભરે ને ઘઉં જ ખાવા જોઈએ, ઘઉં જ ખાવા. હવે ઘઉં જે છે એ શરીરને એટલા બધા પોષણ કરતા નથી, એવી કેદી ખબર પડી? તો હવે ખબર પડી. અત્યારે જે ખાતા હશું એમાંની કેટલી વસ્તુ નથી સારી આપણને ખબર છે. એવી જ રીતે તોય બી જેવીએ જાય છે. દૂધ અમૂલનું હશે પીવે, હવે એમાં કેટલી ભેળસેળ છે એ અમૂલમાં જઈને પૂછો તો ખબર પડે. કારણ કે અમુક વસ્તુ તો તમે કરી શકો ભેળસેળ, એવું સરકાર આપે, એટલું તમે કરી શકો, આટલું અલાઉડ છે. આટલું પામ ઓઇલ વાંધો નથી, પામ ઓઇલ ખવાય. કેટલું બધું શરીરને પામ ઓઇલ નુકસાન કરે. એટલે આજ સુધી હજી કોઈને ખબર જ નથી કે સાચું કયું ઓઇલ ખવાય, મગફળીનું ખવાય કે ઓલિવ ખવાય કે તલનું ખવાય, કોઈને ખબર નથી. બધા તો કે પ્રયોગો કરીને પોતાની જિંદગી જીવા કરતા હોય. કેનાથી કોલેસ્ટ્રોલ વધશે, કે કેનાથી સુગર વધશે, કે કેનાથી હાર્ટને તકલીફ થાય છે, કોઈને કઈ ખબર જ નથી. એટલે અહીંયા આગળ રુદ્રમાં એ બી વસ્તુ ઇન્ક્લુડ કરી દીધી છે. જસ્ટ ઇમેજિન કે કેટલી મહાન પ્રેયર છે કે ભગવાન એ અન્ને શું, કે અમે જે અન્ન ખાઈએ છીએ એ અન્નના દેવતા અમને કૃપા કરશો
એવું ફૂડ અમે ન ખાઈએ કે જેનાથી અમને એલર્જી થાય, અમારા રોગો વધે, અમને પીડા વધે, એવું નહીં કરતા. પરંતુ એ અન્ન દેવતા જે છે એ અમને તો કે અન્નનો દોષ હોય તો એ દૂર કરી અને અમને પીડા નહીં આપતા, પણ અમને કૃપા કરજો. અમે એ અન્નથી પુષ્ટિ પામીએ, પોષણ થાય અમારું, અને અમારું સ્વાસ્થ્ય સારું થાય એવું કરજો. અને એના માટે તો કે આપણે આવી બ્રહ્માર્પણમ અને અન્નપૂર્ણે સદાપૂર્ણે પ્રેયર અવશ્ય કરવી જોઈએ, અને ભગવાનને આ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, તમે હાનિકારક બેક્ટેરિયાને અમારાથી દૂર રાખજો, એવા પ્રકારનું કોઈ જમ્સ અંદર ન આવી જાય કે જેથી કરીને એલર્જી થાય, ફૂડ પોઈઝનિંગ થાય, એવું થાય નહીં. દેટ ઇઝ અન્નેસુ, યે અન્નેસુ વિવિધ્યંતી. પછી પાત્રેષુ પિબતો જનાનમ. પાત્રેષુ એટલે પાત્ર. પહેલાના જમાનામાં તમને ખબર છે કે જનરલી કાચના ને એવા બધા વાસણો બહુ ઉપયોગમાં નહોતા. અને જે આમ ટ્રેડિશનલ લોકો હોય તો તમે જોયું હશે કે એવા કાચના વાસણમાં એમ ખાય નહીં, ધાતુના પાત્રમાં ખાય, કોઈ બી ધાતુના. તો એ જે મેટલ જે છે કે ધારો કે કાંસામાં ખાતા હોય, પિત્તળમાં ખાતા હોય, સ્ટીલ તો હતું જ નહીં પહેલા, કારણ કે આપણને આમ સ્ટેનલેસ સ્ટીલ બહુ સારું લાગે ને. અમે લોકો બોમ્બે ગયા હતા, આપણે અહીંયા બરોડાના આશ્રમમાં મોટું જે ડાઇનિંગ હોલ છે એના વાસણો લેવા બોમ્બે ગયા હતા. શું કામ ગયા હતા? તો કે આપણા એક ભક્ત જે છે એમના બેભાઈ ને સ્ટીલની ફેક્ટરી, સ્ટેનલેસ સ્ટીલના વાસણની ફેક્ટરી. તો આપણે મેન્યુફેક્ચરર પાસે જઈ, આપણે ઘણા બધા વાસણો લેવાના હતા, તો એમ કે આપણને સસ્તું પડે. તો જેને બી સ્ટેનલેસ સ્ટીલના વાસણનો મોહ હોય ને, એને સ્ટેનલેસ સ્ટીલની ફેક્ટરીમાં જવું છે. અમે લોકો ત્યાં ગયા તો તમને એવું થાય કે આય હાય, કોઈ દિવસ આ તો ખવાય જ નહીં. એકદમ ભંગાર, આમ એકદમ તમને જોઈ ન ગમે ને, કાળું કાળું એવું લોખંડ, એનું જ બધું બનેલું હોય. ને પછી પ્રોસેસ થી એને જે સ્ટેનલેસ બનાવે, સ્ટીલ જ છે, સ્ટેનલેસ પછી બનાવે. એ જોવો તો તમને એમ થાય કે હા, પહેલાના જમાનાના માણસો શા માટે કોપર ને લાઈક યુ કેન સે કાસુ ને એ બધું શા માટે, ચાંદી શા માટે વાપરતા હતા? આ તે કઈ લોખંડ છે, એ કઈ ખાવાના, આપણે કોઈ ખાવાની વસ્તુનું થોડી ધાતુ છે. તમે એનો પલંગ બનાવી શકો, કપબોર્ડ આમાં દૂધ પીવાતું હશે, આમાં જમાતું હશે. ઈ સો ટ્રુ. તમે ત્યાં જાઓ તો તમે કોઈ દિવસ સ્ટેનલેસ સ્ટીલના વાસણો અડો જ નહીં. તમને ન અડાય, ક્યારેય ન અડાય. એટલું ગંદુ લાગે, એટલું ભંગાર લાગે. એનીવે, અમારી પાસે તો બહુ ચોઈસ નહોતી. આપણે કઈ કાંસાના કે પિત્તળના વાસણો ખરીદી શકીએ એવી મોટી તો તાકાત નથી. આપણે તો એનો મોટા રસોડા માટે, ડાઇનિંગ હોલ માટે એ જ લઈ શકીએ. એટલે અમે તો હોશે હોશે લઈને આવ્યા, કારણ કે આપણને રિઝનેબલ અને ઘણું બધું ડોનેશન આપે, એટલે આપણે એમ જ કરીએ ને. પરંતુ એ બધા પાત્ર જે છે, આવા કે ચાંદીનું પાત્ર હોય, કાંસાનું પાત્ર હોય, બધા પિત્તળ, એ બધી મેટલ જે છે, ધાતુ એના દેવતા છે. અને એ અદ્રશ્ય રૂપે એ પાત્રમાં છે. એટલે તમને એ બી ખબર હશે કે આપણા બધા રિચ્યુઅલ્સ હોય ને, અમુક એવા સ્પેશિયલ રિચ્યુઅલ્સ, તો એમાં પાત્રદાનનું બહુ મહત્વ છે. પાત્રદાન કે ઘરમાં પહેલાના જમાનામાં એમ કે લગ્ન હોય તો એમ સરસ એવા ત્રાંબા અને પિત્તળના પાત્ર આપાતા. પછી એમાં ભરીને આપે, એવા પાત્રમાં, ત્રાંબા કે પિત્તળના પાત્રમાં ભરીને લાડુ આપે, વોટ એવર એમ છે બધા. પણ આ લોખંડ નતા આપતા, પણ આવું સરસ મેટલ આપતા. તો મરણ થાય તો બી પાત્રદાન કરતા, પાત્રમાં વસ્તુ મૂકીને આપે. તો એ પાત્રના દેવતા છે, ધાતુના દેવતા છે. એટલે એ બધા જે છે એમાં અદ્રશ્ય રૂપે, એ બધી મેટલમાં એ બધા એના દેવતાઓ છે, એટલે અવ્યક્ત રૂપે છે. તો એ બધા આપણે એમાં જે બી પ્રવાહી લઈએ, તો એ પ્રવાહી જે છે એ આપણને મેટલમાં, કઈ મેટલમાં કયું લિક્વિડ લઈ શકાય ખબર ન હોય તો એ આપણને હાનિકારક બને. અને એવી રીતે દેવતાઓ જાણે કે આપણી ઉપર આપણા એવા પાપ કર્મોની સજા આપે. એટલે અહીંયા આગળ પ્રાર્થના છે કે
ये पात्रेषु पिबतो जनान, કે અમે જે કાંઈ પાત્રમાં જે કાંઈ પીએ, જ્યાં બી પીએ, તો એ અમારા માટે હાનિકારક ન થાય. અત્યારના જમાનામાં તો એ કેટલું સાચું છે કે જ્યાં બી મોટા મોટા કાંડ બનતા હોય તો છોકરીઓને ભાન જ ન પડે એવા પ્રકારના લિક્વિડ પી લે ઈ લોકો. કે સિમ્પલ સોફ્ટ ડ્રિંક હોય તો એની અંદર બી નશાકારક વસ્તુ ઉમેરેલી હોય. તો એ જે છે પ્રવાહી મને ઘણું બધું નુકસાન કરી શકે મારા શરીરને. તો પાત્રમાં રહેલા ભગવાન, જે ભગવાન તમે આ બધી ધાતુને ધાતુ પણ હું આપું છું, એ ભગવાન તમે મારી પર કૃપા કરજો કે ક્યારેય પાત્રની વસ્તુઓથી અમારી હેલ્થ ન બગડે. પાત્રમાં જે પ્રવાહી રાખીએ છીએ, પાણી રાખીએ કે દૂધ રાખીએ, તો અમને નુકસાન ન કરે. એટલે પ્રાર્થના એ છે કે ભગવાન, અમે અમારી આવી નમસ્કાર રૂપ સ્તુતિથી, અમારી પ્રાર્થના રૂપ દોરીથી અમે આવા પ્રકારના નુકસાનકારક, અમને હાનિકારક વસ્તુ, પાપકારી વસ્તુને અમે દૂર સુધી લઈ જાય છે. એ પ્રાર્થના રૂપી દોરીથી ભગવાન આવા પાપકારી કર્મફળો અમારાથી હંમેશ માટે દૂર કરી દી. That is ये पात्रेषु पिबतो जनान. પછી ये पथाम, अरे ना, हाँ, ये पथाम पथिरक्ष एदब्रुदाः. પછી 8મો અને 9મો મંત્ર જે છે એ સાથે લેવાનો છે. એટલે એ બંને મંત્ર ના ઋષિ એક જ છે, 8મા અને 9. ये पथाम पथिरक्षैलवृधा યવૃધઃ અને ये તીર્થાની પ્રચરંતિ સૃકાવંતો નિષંગિના. આ બંને 8મો અને 9મો મંત્ર છે. એ બંનેના ઋષિ અને બધું સેમ છે. ઋષિ છે દેવલ ઋષિ છે, છંદ અનુષ્ટુપ છે, અને દેવતા શ્રી રુદ્ર છે. મંત્ર જે છે આનું ફળ થોડુંક જુદું છે. બધામાં લગભગ ફળ એવું છે કે આંતરિક શત્રુથી વિજય એવું છે. અહીંયા ફળ જુદું છે 8મા અને 9મા. આમાં બી કૃચ્છ વ્રત કરવાનું છે, કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરવાનું છે, અને 5000 વાર મંત્ર કરવાનો છે. 5000 વાર મંત્રનું ચેન્ટિંગ કરવાથી મંત્ર સિદ્ધ થાય. મંત્ર સિદ્ધ થવો એનો અર્થ શું છે? તો કે સિદ્ધ થવું એટલે શું? તો કે તમે એકવાર કૃચ્છ વ્રત સાથે ધારો કે આ મંત્ર કરી લીધો 5000 વાર, બરાબર? પછીથી તમે આ મંત્ર કરો જ્યારે બી, અને જે બી ઈચ્છા કરો તો એ તમારી ઈચ્છા પૂર્ણ થાય. એને મંત્ર સિદ્ધિ કહેવાય. ધારો કે કોઈ બી મંત્ર છે, માની લ્યો કે તમે ગાયત્રી મંત્ર છે, એ 24 લાખ મંત્ર કરવા પડે, 24 લાખ. તો તમે 24 લાખ કર્યો એટલે તમે મંત્ર સિદ્ધ કર્યો કહેવાય. પછી તમે ગાયત્રી મંત્ર કરીને જે તમારી ઈચ્છા કરો તો એ ઈચ્છા તમારી પૂર્ણ થાય, એ મંત્ર સિદ્ધિ કહેવાય. એટલે અહીંયા આગળ કહે છે કે કૃચ્છ વ્રત કરવાનું અને 5000 વાર મંત્ર કરવાનો. તો એના પછીથી મંત્રનું પારાયણ વ્યક્તિ કરે તો એને સારી સંતતિ મળે, ગુડ પ્રોજની. પોતાને જે સંતાન પ્રાપ્ત થાય એ સારા થાય. એનો સંતાન જન્મે તો જરૂરી નથી કે બધા જ એકદમ અર્જુન જેવા ને યુધિષ્ઠિર જેવા હોય, દુર્યોધન જેવા બી પાકી શકે. એટલે ધાર્મિક અને સારા સંતાનની પ્રાપ્તિ માટે આ મંત્ર જે છે એ છે 5000 વાર કરવાનું છે. અને મંત્ર જે છે એનું આપણે હવે ભાષાંતર જોઈ લે બંનેનું, 8મા અને 9મા મંત્રનું. કે છે ये पथाम पथिरक्ष एलवृदाः. ये पथામ એટલે પથ, રસ્તો. કે અમે ભગવાન સદાશિવને પ્રણામ કરીએ છીએ કે એ જુદા જુદા પથ ઉપર ચાલતા બધા જે લોકો છે, સર્વ લોકો, એની ભગવાન તમે રક્ષા કરો. જે પથ ઉપર ચાલનારા છે, જે બધા માર્ગે ચાલનારા છે, તો તમે અમારા માર્ગ બંધુ બની અને ભગવાન તમે અમારી રક્ષા કરો. અને
એ પથામ પથિરક્ષ એટલે બધા યવ્યુધુઃ. પછી અરે 9મો મંત્ર છે યે તીર્થાની પ્રચરંતિ શ્રુકાવંતો નિષંગિણઃ. તીર્થાની એટલે તીર્થસ્થાનમાં. તીર્થસ્થાનમાં જે બધા દેવતાઓ જે ભગવાનના અંશ નિવાસ કરે છે એ બધા દેવતાઓ અમે જ્યારે તીર્થયાત્રામાં જઈએ તો તમે અમારી ત્યાં પણ રક્ષા કરો. અને તમારી પાસે જે તીક્ષ્ણ બધા તમારી પાસે હથિયાર છે યે તીર્થાની પ્રચરંતિ શ્રુકાવંતો નિષંગિણઃ એટલે નિષંગિણઃ તમારી પાસે જે તીક્ષ્ણ હથિયાર છે એ હથિયારથી અમને સજા નહીં આપો પણ તમે અમારી તીર્થ સ્થાનોમાં પણ રક્ષા કરો. અને અમે જ્યારે જુદા જુદા પથ જુદા જુદા માર્ગ પર જતા હોઈએ ત્યારે પણ તમે અમારી રક્ષા કરો. જુદા જુદા માર્ગ જે છે તો એવું નથી કે આપણે એમ કે અત્યારે દ્વારકા ગયા કે અહીંયા શ્રીનાથજી ગયા કે અમે બદ્રી કેદાર ગયા એ માર્ગ નથી કેતા. માર્ગ એટલે બે માર્ગ છે, એક વૈદિક માર્ગ છે, એક લૌકિક માર્ગ છે. તો લૌકિક માર્ગમાં અમે કઈ કરતા હોય તો ત્યાં બી તમારે અમારી રક્ષા કરો. લૌકિક માર્ગ એટલે શું? તો કે વ્યક્તિ જે છે જસ્ટ મોલમાં શોપિંગ કરવા ગઈ, કોઈ દુકાનમાં શોપિંગ કરવા ગઈ તો ત્યાં બી રક્ષાની જરૂર છે કે વ્યક્તિ છેતરાઈને ના આવે, કોઈને ત્યાં કઈ પરેશાન ન કરી જાય. તો એ લૌકિક માર્ગના કર્મોમાં પણ રક્ષા કરો. અને સાથે સાથે વૈદિક માર્ગ જે છે જ્યારે અમે વૈદિક માર્ગમાં ચાલતા હોય અમે અમારું જે બી વૈદિક માર્ગમાં આપણે આપણું યજ્ઞ કરતા હોય, શસ્ત્ર અરે બધા શાસ્ત્રોનું અધ્યયન કરતા હોય, ભગવદ્ ગીતા ભણતા હોય, રુદ્રમ ભણતા હોય, ઉપનિષદ ભણતા હોય, ધ્યાન કરતા હોય તો એ વૈદિક માર્ગ છે આ બધો. તો ત્યાં પણ તમે અમે અમારા મનની રક્ષા કરો. અમને આળસ ન થાય, અમે સરખી રીતે ભણીએ, અમે સરખા પૂજા પાઠ કરીએ. અને લૌકિક માર્ગમાં પણ તમે અમારી રક્ષા કરો. એટલે આપણે રોજે રોજ બંને માર્ગનું અનુસરણ કરતા હોય, લૌકિક માર્ગમાં પણ ચાલતા હોય, વૈદિક માર્ગમાં બી ચાલતા હોય, તો બે જગ્યાએ તમે અમારી રક્ષા કરો. એટલે તમે જો અહીંયા ભગવાને આપણને આ પ્રેયરમાં શું નથી આપ્યું જ આપણે જોવાનું. એક વસ્તુ વીણી વીણી વીણીને બધી વસ્તુ માંગી લીધી કે ભગવાન તમે અમારું આવા પ્રકારનું અન્ન કઈ ન ખવાઈ જાય એમાંય રક્ષા કરો, એવું કોઈ પ્રવાહી ન લેવાઈ જાય એમાંય રક્ષા કરો, લૌકિક માર્ગમાં રક્ષા કરો, વૈદિક માર્ગમાં બી રક્ષા કરો. ને પછી આગળ 9મા મંત્રમાં અન્નની વાત કરે છે હજી, જે આપણે નેક્સ્ટ મંડે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે